તો હવે હું આ વિડીયોના માધ્યમથી તને પૂછું છું ભાઈ હર્ષદ પાંચાલ, તું એવા કેટલા ગુજરાતના ખેડૂતોને ઓળખે છે જે ફોર વ્હીલમાં ફરે છે અને કદાચ ફરતા પણ હોય તો એના મહેનતની કમાણી હશે, દિવસ રાત તડકો અને ટાટ જોયા વગર એને ખેતરમાં ખેતી કરી પછી એ પૈસા કમાણો ને એને ફોર વ્હીલ લીધી હશે, એમાં તમારું શું જાય છે? કમલમમાં આવીને તમારા કઈ નેતા પાસે પૈસા માંગ્યા હતા કઈ ખેડૂતે ફોર વ્હીલ લેવાના? અને મૂળ તો તમને વસવું એનું લાગ્યું જ્યારે મેં એમ કીધું હતું કે આ ઉદ્યોગપતિઓની 11 લાખ કરોડની લોન માફ થાય છે પણ ખેડૂતની નથી થતી. આ જ વાતની તમને પેટમાં ચૂક ઉપડીને કેમ તમને ઉદ્યોગપતિઓની લોન માફીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે તો તમે એમ નથી કહેતા કે કોઈ ઉદ્યોગપતિ દુખી નથી, બધા લાખો કરોડોમાં રમે છે. ફોર વ્હીલ ની ક્યાં વાત કરો, અમુક ઉદ્યોગપતિઓ પાસે તો પ્રાઇવેટ જેટ છે, ત્યારે તમે કેમ નથી કહેતા સરકારને કે કોઈ ઉદ્યોગપતિ દુખી નથી, એની લોન માફ કરવાની કોઈ જરૂર નથી? પણ જ્યારે ખેડૂતની દેવા માફીની વાત આવે ત્યારે તમે કહો છો કે બધા ખેડૂતો ફોર વ્હીલ લઈને ફરે છે, એને દેવા